ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અદિશ ગુણાકાર શીખ્યા અને એના ગુણધર્મો પણ શીખ્યા, જે આ ચેપ્ટરનો બહુ અગત્યનો ટોપિક છે. હવે એ અદિશ ગુણાકારના ગુણધર્મોને આધારે એક દાખલો આપણે ઉદાહરણનો એક દાખલો આપ્યો છે. ઉદાહરણ 6.1. હવે એમાં પ્રશ્ન શું છે? તો એક બળનો સદિશ આપ્યો છે, એક સ્થાનાંતર સદિશ આપ્યો છે. એ બે સદિશો વચ્ચે ખૂણો શોધવાનો છે. થીટા કેટલા હશે તે. બે સદિશો વચ્ચે ખૂણો શોધવામાં આપણે અદિશ ગુણાકારના ગુણધર્મમાં cos થીટાનું સૂત્ર લખ્યું છે કે cos થીટા બરાબર સદિશ a ડોટ b અપોન ab. એટલે કે બેનો ડોટ ગુણાકાર શોધી કાઢો, બેના મૂલ્યો શોધી કાઢો, cos થીટાના સૂત્રમાં કિંમત મૂકી દો એટલે ખૂણો આપણને મળી જાય. બીજો પ્રશ્ન પૂછ્યો છે, સદિશ f નો સદિશ d પરનો પ્રક્ષેપ. આપણે પ્રક્ષેપ માટે પણ શીખ્યા છે કે સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ એટલે જો a નો b પર પ્રક્ષેપ હોય તો a cos થીટા, પહેલો જે સદિશ હોય તે, જેનો પ્રક્ષેપ લેવાનો હોય તે, અને b નો a પરનો પ્રક્ષેપ હોય તો b cos થીટા. એટલે કોઈ સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ, એનો મતલબ કે જે પહેલો સદિશ છે એનું cos થીટા લેવાનું, પહેલો સદિશ એનું મૂલ્ય ગુણ્યા cos થીટા. એટલે આપણે f cos થીટા શોધવાનું છે. શું શોધવાનું છે? f cos થીટા. એટલે થીટા શોધવાના અને f cos થીટા શોધવાના, બે વસ્તુ આપણે શોધવાની છે. આપણે સદિશ a અને b ને બદલે f અને d આપ્યા છે. આમ તો આ બળનો સદિશ છે એટલે બળનો એકમ હોય ન્યૂટન, પણ અહીંયા ન્યૂટન લખવાને બદલે એકમ એવો શબ્દ વાપર્યો છે. એટલે સીજીએસ માં જે મૂલ્ય કે એમકેએસ માં છે આપણને ખબર નથી, પણ જે એકમ હશે તે બંને એક જ એકમ પદ્ધતિમાં હોય. એકમ શબ્દ વાપર્યો એટલે આપણે સમજી જવાનું. અહીંયા બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ મીટર, તો અહીંયા ન્યૂટન લખું તો અહીંયા મીટર લખવું પડે. અહીં ડાઇન લખું તો સેન્ટીમીટર, પણ એકમ શબ્દ લખ્યો છે અહીંયા. એક્ઝેક્ટ કઈ એકમ પદ્ધતિ છે એવું કીધું નથી, પણ જે એકમ પદ્ધતિ હશે તે બંનેમાં સરખી હશે. બરાબર? તો પહેલા તો આપણે f ડોટ d શોધી કાઢીએ કે f ડોટ d આપણને શું મળે. તો f ડોટ d એટલે fd cos થીટા એવું નહીં, કારણ કે એમાં પાછા થીટા નથી આવ્યા. ખ્યાલ આવે? પણ f ડોટ d શું હશે? તો fx dx વત્તા fy dy. પેલા a ડોટ b માં આપણે ax bx વત્તા ay by જે રીતે લેતા હતા એ રીતે. તો f ડોટ d બરાબર આવું લખી શકું કે fx dx વત્તા fy dy વત્તા fz dz. હવે fx dx માં શું લેવાનું? તો આ 3 એ fx કહેવાય અને આ 5 એ dx કહેવાય. તો એ બેનો ગુણાકાર ડાયરેક્ટ આપણે ગુણાકાર લખી દઈએ. 3 અને 5 નો ગુણાકાર બંને ધન છે એટલે 5 તારી 15 પ્લસ 4 અને 4 નો ગુણાકાર, આ fy છે અને આ dy છે, 4 ચોક 16, અને આ fz અને dz છે. એક માઈનસ છે એક પ્લસ છે એટલે આ જવાબ આવશે -15. 5 તારી 15, 15 15 જતા રહેશે પ્લસ માઈનસ. એટલે f ડોટ d આપણને શું મળશે? તો 16 મળશે. એટલે એક પ્રશ્ન, આ એક મૂલ્ય આપણને મળી ગયું f ડોટ d નું મૂલ્ય. f ડોટ d બરાબર 16 એકમ એવું લખી દેવાનું અહીંયા. કેટલા એકમ? 16 એકમ. જો એક જવાબ મળ્યો આપણને. હજુ ખરેખર થીટા શોધવાના છે બાકી, પણ એની ગણતરી માટે જરૂરી જે હતી કિંમત, એમાંથી એક કિંમત આપણને મળી ગઈ. હવે f નું મૂલ્ય પણ આપણે શોધી કાઢીએ. માનાંક f, માનાંક f લખાય અથવા એકલા f લખાય. એટલે f નું મૂલ્ય થયું વર્ગમૂળમાં, સૂત્ર લખીએ પહેલા, fx સ્ક્વેર વત્તા fy સ્ક્વેર વત્તા fz સ્ક્વેર. f એટલે તો એની કિંમતો મૂકી અને સાદુરૂપ. હવે જો fx એટલે 3, હું 3 નો વર્ગ ડાયરેક્ટ લખું 9, વત્તા fy એટલે 4, 4 નો વર્ગ 16, વત્તા ભલે માઈનસમાં જ અહીંયા પણ વર્ગ તો કરીએ, વર્ગ કરીએ એટલે તો અહીંયા પ્લસ જ આવવાનું. એટલે -5 નો વર્ગ કરું તો 25. બરાબર? જો 16 ને 9 25 ને 25 50, એટલે વર્ગમૂળમાં 50. 50 એટલે 25 ગુણ્યા 2, 25 નું વર્ગમૂળ નીકળે એટલે 5, 5√2 થયા. કેટલું થાય? 5 વર્ગમૂળ 2. આ કોની કિંમત મળી મને? f ની.
એ પણ અહીંયા એકમ શબ્દ લખી દેવાનો 5√2 એકમ આ f મળી ગઈ એ રીતે d નું મૂલ્ય પણ શોધી કાઢવાનું તો d સદિશ એનું માનાંક એટલે કે d નું મૂલ્ય એકલા d પણ લખાય વર્ગમૂળમાં સ્થાનાંતર સદિશ છે dx² વત્તા dy² વત્તા dz². આમ તો સ્થાનાંતરમાં આને x y z એવું કહી શકું પણ આપણે dx dy dz એવું લઈએ તો આ મૂલ્ય પણ એટલું જ થશે. જુઓ કેમ એટલું જ થશે તો 3 4 5 3 4 5 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ બરાબર પણ પહેલા 5 છે એટલે 5 નો વર્ગ 25 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 આ 25 વત્તા 25 એટલે 50 વર્ગમૂળમાં 50 એટલે 5√2 આ d મળી ગયા આપણને એ પણ એકમ શબ્દ અહીંયા લખી દેવાનો બરાબર. હવે શું શોધવાનું છે તો પહેલા મારે થીટા શોધવા છે. જો થીટા શોધવા હોય એટલે જે બે સદિશો આપ્યા હોય એના મૂલ્યો શોધવાના અને એ બેનો ડોટ ગુણાકાર શોધી કાઢવાનો બરાબર. હવે cos થીટા નું સૂત્ર લખીએ આપણે. cos થીટા બરાબર a ડોટ b ની માફક અહીંયા f ડોટ d અપોન f d. f ડોટ d આપણે શોધ્યા છે 16 એકમ અપોન f ડોટ d એટલે આ બેનો ગુણાકાર 5√2 ગુણ્યા 5√2. જો 5 5 25 અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 એટલે 25 દુ 50. આ છેદનો જવાબ તમે શોધશો તો 50 આવશે એટલે 16 ભાગ્યા 50 એટલે 0.32 આવે. કોના બરાબર cos થીટા બરાબર. તો થીટા કેટલા થાય હું આવી રીતે લખી શકું cos ઇનવર્સ 0.32 આવું લખી શકાય. બુકમાં આ રીતે જ આપ્યું છે પણ આપણે નેચરલ સાઇન પરથી આ મૂલ્ય શોધી કાઢવાનું નેચરલ કોસ પરથી નહીં કારણ કે નેચરલ કોસનું ટેબલ લોગ ટેબલમાં એ કોષ્ટક આપણી જોડે નથી એટલે જોઈએ કેવી રીતે ગણીશું. તો આ cos થીટા બરાબર 0.32 છે. આને સમજી લો કે sin થીટા છે એટલે નેચરલ સાઇનમાં 0.32 માટે જે ખૂણો હોય તે શોધી કાઢવાનો. હવે વાસ્તવમાં આપણે cos માટે શોધવાનું છે પણ જોઈએ છે કે આ નેચરલ સાઇનમાં 0.32 પાછળ કોઈ આંકડા નથી એટલે 0 0 ગણી શકું 0.3200 બરાબર. એ કિંમતને અનુરૂપ ખૂણો સાઇનમાં શોધી કાઢવાનો અને જે ખૂણો આવે તે 90 માંથી બાદ કરીને લખવાનો એટલે cos માટેનો ખૂણો મળે. આવી રીતે શોધવાનું. તો આપણે નેચરલ સાઇનની અંદર નેચરલ સાઇનનું ટેબલ જે હોય એમાં 0.32 શોધી કાઢવાના પહેલા. .3190 છે અને 3206 છે. આપણે 3190 ને એમાં 10 ઉમેરીએ. હવે એ લાઈનમાં 10 નહીં પણ 11 છે એટલે ચાલશે. તો 4 મિનિટ ને 36 ને 4 40 મિનિટ 18 ડિગ્રીની લાઈનમાં 18 ડિગ્રી 40 મિનિટ આવું આપણને મળે છે. થીટા બરાબર નેચરલ સાઇનમાં જોઈએ તો 18 ડિગ્રી 40 મિનિટ પણ વાસ્તવમાં તો આપણે cos માટે જોવાનું છે એટલે અહીંયા મારે આ જવાબ નહીં લખવાનો. આ 18 ડિગ્રી 40 મિનિટ છે એને 90 માંથી બાદ કરી દેવાના 90 ડિગ્રીમાંથી અને 90 ડિગ્રી એટલે શું કહેવાય તો 89 ડિગ્રી 60 મિનિટ આવું લખી શકાય. હું 2 કલાક એવું કહેવાને બદલે 1 કલાક ને 60 મિનિટ કહું છું. 1 કલાક ને 60 મિનિટ એટલે કેટલા કલાક તો 1 કલાક અને બીજી 60 મિનિટ ઘડિયાળની વાત કરું છું સમયમાં તો 1 કલાક 60 મિનિટ 60 મિનિટ એટલે બીજો 1 કલાક એટલે 1 કલાક વત્તા 1 કલાક એટલે 2 કલાક એટલે 90 ડિગ્રી એટલે 89 ડિગ્રી 60 મિનિટ. એકચ્યુઅલી 60 મિનિટ એટલે 1 ડિગ્રી થાય 1 ડિગ્રી ઉમેરો એટલે 90 થઈ જાય પણ આપણે ડિગ્રી મિનિટમાં અલગ અલગ લખવું છે કારણ કે આ ડિગ્રી મિનિટમાં છે. હવે 60 મિનિટમાંથી 40 મિનિટ બાદ થાય એટલે 20 મિનિટ 9 માંથી 8 જાય એટલે 1
અને 8માંથી 1 જાય એટલે 7, એટલે 71 ડિગ્રી 20 મિનિટ આવું કહેવાય. થીટા બરાબર 71 ડિગ્રી 20 મિનિટ. આ થીટા મળી ગયા આપણને. એટલે બે સદિશો વચ્ચેનો ખૂણો મળી ગયો. હવે બીજો પ્રશ્ન કયો છે? સદિશ f નો d પરનો પ્રક્ષેપ, એટલે એને કહેવાય શું? f cos θ. હવે f નું મૂલ્ય પણ તૈયાર છે અને cos θ નું મૂલ્ય પણ તૈયાર છે, એટલે આ બેનો ગુણાકાર, એટલે f નો d પરનો પ્રક્ષેપ કહેવાય. સદિશ f નો સદિશ d પરનો પ્રક્ષેપ, એને કહેવાય શું? f નો પ્રક્ષેપ છે એટલે f cos θ. હવે એકચ્યુઅલી f ની કિંમત તો આપણે શોધી કાઢી છે 5√2, એટલે 5√2 અને cos θ ની કિંમત પણ આપણે શોધી કાઢી છે 0.32. તો આ √2 ની કિંમત લેવાની, એનો ગુણાકાર 5 જોડે અને 0.32 જોડે, એટલે ગુણાકાર કરી દેવાનો. જો પહેલા 2 નું વર્ગમૂળ લઈ લઈએ, √2 એનો ગુણાકાર 0.32 જોડે અને ગુણ્યા 5, એટલે 2.2627, એટલે 2.26 જેવું મળે છે. એટલે f cos θ બરાબર 2.26 એકમ આ પ્રક્ષેપ થયો. સદિશ f નો સદિશ d પરનો પ્રક્ષેપ, જેને f cos θ કહેવાય. શું કહેવાય? f cos θ. એટલે એ કિંમત આપણને મળી ગઈ 2.26. બરાબર. અને આ √2 એમના એમ રાખવા હોય તો 0.32 ગુણ્યા 5 ઇન્ટુ √2 એવું પણ લખી શકો. 5 નો 0.32 જોડે ગુણાકાર ઇન્ટુ √2. બરાબર. તો એ રીતે પણ લખાય. એટલે જુઓ, એક અદિશ ગુણાકાર આધારિત, અદિશ ગુણાકારના જે ગુણધર્મો આપણે શીખ્યા એના આધારિત એક આ દાખલો થયો. બરાબર. ગઈ વખતના લેક્ચરમાં પણ છેલ્લે આપણે એક આવો દાખલો ગણેલો a.b, એમાંથી થીટા શોધવાના કીધેલા અને થીટા બરાબર 0 મળેલા આપણને. આપણે એવા બે સદિશો પસંદ કર્યા હતા કે જેથી એ સમાંતર હતા. એ સમાંતર નથી, એ બે વચ્ચેનો ખૂણો 71 ડિગ્રી 20 મિનિટ છે. ગમે તે ખૂણો હોઈ શકે. આવી રીતે કોઈ મૂલ્ય મળે cos θ બરાબર પોઈન્ટમાં જે કંઈ મૂલ્ય મળતું હોય તે નેચરલ સાઇનમાં જોવાનું, પણ નેચરલ સાઇનમાં તમે 0.32 શોધશો તો આ નહીં મળે. નેચરલ સાઇનમાં જે મળ્યું આપણને 18 ડિગ્રી 40 મિનિટ મળ્યું, અને એ જે જવાબ મળે એ cos માટે લખવાનો હોવાથી 90 માંથી બાદ કરવાનો. ધારો કે sin θ અહીંયા હોત તો અદિશ ગુણાકારમાં તો sin θ ના હોય, પણ કોઈક જગ્યાએ તમે sin θ બરાબર 0.32 એવું આવ્યું હોય અને તમારે કોષ્ટક પરથી એ જોવાનું હોય તો 18 ડિગ્રી 40 મિનિટ ડાયરેક્ટ લખાય. પણ એ cos વિધેય જેમ જોઈએ છે આપણે સાઇનમાં, એટલે cos વિધેય માટેનો ખૂણો તમે શોધવા માટે સાઇનમાં જોતા હોય તો એ જે મૂલ્યને અનુરૂપ ખૂણો મળે એ જવાબ જે આવે એ 90 માંથી શું કરવાનો? બાદ કરીને અહીંયા લખવાનું. અને 90 ડિગ્રીમાંથી બાદ કરવા એટલે 89 ડિગ્રી 60 મિનિટ. એવી રીતે બાદબાકી કરવાની. બરાબર. તો આ એક દાખલો થઈ ગયો. 3 માર્કની અંદર પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન. બરાબર. પહેલા આ દાખલો બરાબર ધ્યાનથી તમે જોઈ લખી લેશો. હવે જો અદિશ ગુણાકાર, એની અંદર બીજા વધારે પ્રેક્ટિસ તમારે કરવી હોય તો કરી શકો. બાકી ગુણધર્મ પરથી આજે દાખલો પણ એવી ટાઈપના દાખલા આપણને પૂછાય. હવે આ ચેપ્ટરની આપણે ટાઇટલ છે કાર્ય, ઉર્જા અને પાવર. તો એમાંથી કાર્યની સમજૂતી આપણે મેળવીશું. આ ચેપ્ટરનો એક અગત્યનો ભાગ કાર્ય. તો કાર્ય વિશે આમ તો આપણે જાણીએ છીએ બધું. તમે કદાચ 9મા ધોરણમાં આ જ ટાઇટલ સાથે કોઈ ચેપ્ટર શીખ્યા હશો, કાર્ય, ઉર્જા અને પાવર. 9મા ધોરણમાં, 10મા ધોરણમાં નહીં. હવે વ્યવહારમાં આપણે જે કામની વાતો કરીએ છીએ કે મેં આ કામ કર્યું ને મેં આટલું કામ કર્યું ને મેં આટલું કામ કર્યું, દરેક વ્યક્તિ પોતે કરેલા કામ ગણાવે છે કે હું બજારમાં ગયો ને આ વસ્તુ ખરીદી લાવ્યો, એક કામ કર્યું.
કે ઘરમાં આપણે કોઈ કામ કર્યું હોય અથવા આપણે હોમવર્ક કરવાનું કામ કર્યું હોય તો આપણે કામ વિચારીએ છીએ કે મેં આજે આટલું કામ કર્યું, મેં આજે આટલું કામ કર્યું. બીજી કોઈ વ્યક્તિ કે મેં આજે આ કામ કર્યું, આ કામ કર્યું. એટલે કાર્યની ચર્ચા આપણે વ્યવહારમાં કરતા હોય છે. પણ વ્યવહારમાં થતા કાર્ય અને આપણે ફિઝિક્સમાં થતું કાર્ય આ થોડુંક જુદું પડે છે. એવું સમજો કે તમે કોઈ એક જગ્યાએ બેઠા છો ટેબલ ખુરશી લઈને અને લખવાનું કામ કરો છો. 2-4 કલાક સુધી જે કંઈ તમે લખવાનું કે જે વાંચવાનું કામ હતું એ કર્યું, એને તમે કામ ગણો છો કે મેં 2 કલાક સુધી લખ્યું, આટલું કામ કર્યું એમ. અથવા બજારમાં જઈને કોઈ વસ્તુ લઈ આવ્યા તો મેં આટલું કામ કર્યું, થાકી ગયો એમ. તો એ કામ એ જુદી વસ્તુ છે. અને ફિઝિક્સમાં આપણે જે કાર્યની ગણતરી કરવાની છે એ જુદી વસ્તુ છે. કેવી રીતે જુદું છે એ આપણે સમજૂતી મેળવીશું એટલે તમને ખબર પડશે. પણ આપણે વ્યવહારની અંદર જે કામની વાતો કરીએ છીએ એ ફિઝિક્સની દ્રષ્ટિએ કાર્ય નથી. ફિઝિક્સમાં કાર્ય કોને કહેવાય? તો ધારો કે કોઈ એક સપાટી પર, ટેબલની કોઈ એક સપાટી પર, સ્થિર ટેબલ છે, ટેબલની સપાટી પર કોઈ એક પદાર્થ સ્થિર પડેલો છે. એ પદાર્થને કોઈક રીતે બાહ્ય બળ લગાડીને તમે ખસેડો છો, એની ગતિ કરાવો છો, સમક્ષિતિજ ગતિ. અને બળ પણ હું સમક્ષિતિજ દિશામાં જ લગાડું છું. એટલે જે દિશામાં બળ લાગે છે તે જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય એવી આપણે ગોઠવણ કરી છે. એ બળ લગાડવા માટે પદાર્થને દોરી વડે બાંધીને ખેંચો અથવા એને તમે ધક્કો મારો, પદાર્થને ટચ કરી એના સંપર્કમાં આવીને કોઈ એક દિશામાં એને ખસેડો ધક્કો મારીને, તો એ બંને વખતે કાર્ય થાય છે. અને બંને વખતે જે દિશામાં બળ લાગે છે તે જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય છે. તો એ વખતે કાર્ય કેટલું? તો પદાર્થ પર બળ લગાડતા પદાર્થનું સ્થાનાંતર થયું, તો તમે જે બળ લગાડ્યું તે અને પદાર્થનું થયેલું સ્થાનાંતર એ બેનો ગુણાકાર એટલે કાર્ય. અને એમાં શું થયું? જે દિશામાં બળ લગાડ્યું તે જ દિશામાં સ્થાનાંતર થયું. એટલે એક પરિમાણમાં ગતિ થઈ. એક પરિમાણની વાત થઈ. આ બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે, બીજી કોઈ દિશાની વાત જ નથી. એટલે એક પરિમાણમાં કાર્ય થયું. કેટલા પરિમાણ? એક પરિમાણ. તો એ કાર્ય થયું કહેવાય. કેટલું કાર્ય થયું? તમે જે બાહ્ય બળ લગાડ્યું તે અને પદાર્થનું જે સ્થાનાંતર થયું તે, એ બેના ગુણાકાર જેટલું, એ ગુણાકાર જેટલો થાય એટલું શું થયું? કાર્ય થયું. અને જો બળ તમે જે લગાડો છો, સતત એક સરખું બળ લગાડ્યું આપણે, પદાર્થને ગતિ કરવા માટે લગાડેલું બળ અચળ હોય, જેટલી ગતિ થાય દરમિયાન લાગતું બળ સતત અચળ હોય, તો અચળ બળ વડે થતું કાર્ય થયું. કેવા બળ વડે થતું કાર્ય થયું? અચળ બળ વડે થતું કાર્ય. આમ તો કાર્ય આપણે જુદી જુદી રીતે લઈએ કે પદાર્થ પર લાગતું બળ અચળ હોય પણ ખરું, ના પણ હોય. કાર્ય એક પરિમાણમાં પણ હોઈ શકે, એટલે કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોઈ શકે. અને ઘણી વખત એવું થાય કે તમે જે દિશામાં બળ લગાડો એ સિવાયની દિશામાં સ્થાનાંતર થતું હોય. જે દિશામાં બળ લગાડો એ સિવાયની દિશામાં સ્થાનાંતર થતું હોય, તો બે પરિમાણમાં કાર્ય કહેવાય. એટલે કાર્ય એક પરિમાણમાં હોઈ શકે, બે પરિમાણમાં હોઈ શકે, ચલ બળ વડે થતું હોઈ શકે, અચળ બળ વડે થતું હોઈ શકે. તો આ બધી જ સમજૂતી આપણે મેળવવાની છે. પહેલા આપણે અચળ બળ વડે થતું કાર્ય સમજીશું. કેવા બળ વડે? અચળ બળ વડે થતું કાર્ય. અને એમાં એક પરિમાણમાં. કેટલા પરિમાણમાં? એક પરિમાણમાં. એટલે જો આપણો મુખ્ય ટોપિક છે કાર્ય, આપણો ટોપિક છે કાર્ય. કાર્યને અંગ્રેજીમાં વર્ક કહેવાય. એટલે એના માટે સંજ્ઞા લઈએ છીએ W, કેપિટલ W. કાર્ય માટે સંજ્ઞા આપણે વાપરીશું. એને વર્ક કહેવાય એટલે એના માટે W સંજ્ઞા આપણે વાપરીએ છીએ કાર્ય માટે. પહેલું આપણે શીખીશું અચળ બળ વડે એક પરિમાણમાં થતું કાર્ય. આની સમજૂતી આપણે મેળવી છે. અચળ બળ વડે એક પરિમાણમાં થતું કાર્ય. હવે જો એના માટે આપણે એક સપાટી લઈશું, જે સપાટી પર એક પદાર્થ સ્થિર છે.
ધારો કે આ કોઈ સપાટી છે, એ સપાટી પર અહીંયા એક પદાર્થ મૂકેલો છે. હવે આ પદાર્થ પર આ દિશામાં F જેટલું બળ લગાડીએ છીએ આપણે, F જેટલું બળ લગાડીએ છીએ, અને અમુક સમય પછી એ પદાર્થ એનું સ્થાન બદલાય છે. ધારો કે એ પદાર્થ અહીંયા આવી જાય છે આટલું બળ લગાડવાથી, તો એ પદાર્થની પોઝિશન ચેન્જ થાય છે. ધારો કે પદાર્થ અહીંયા આવી ગયો, તો એનું મધ્યમાન જે સ્થાન છે, સેન્ટર થી સેન્ટર એવી રીતે અંતર ગણાય, બરાબર? એટલે એનું સ્થાનાંતર આટલું થયું d જેટલું. આ બાજુ બળ લગાડેલું જ છે હજુ, પણ આટલું સ્થાનાંતર થયું એ દરમિયાન કાર્ય કેટલું થયું? તો જો બળની જે દિશા છે એ જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય છે. d અને f કેવા છે? એક જ દિશામાં છે. પદાર્થ આ બાજુ ગતિ કરે છે, તો પદાર્થ પર લગાડવામાં આવેલું બળ, અને બળ આપણે અચળ લઈએ છીએ અત્યારે, અને સ્થાનાંતર જો એક જ દિશા હોય, બળ અને સ્થાનાંતરની દિશા એક જ હોય, તો કાર્ય શું થાય? તો બળ અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું. બળ અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું, સાદો ગુણાકાર. બળ ધારો કે 5 ન્યૂટન લગાડ્યું, સ્થાનાંતર 2 મીટર થયું, તો 5 ગુણ્યા 2 10 એકમ કાર્ય થયું, બરાબર? એટલે એક પરિમાણમાં અચળ બળ લીધું છે આપણે, અને એક પરિમાણ લીધું છે, એટલે કે બંનેની દિશા એક જ છે, બળ અને સ્થાનાંતરની. તો એ સંજોગોમાં કાર્ય બરાબર શું થાય? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અચળ બળ F, આપણે અચળ બળ લઈએ છીએ, અચળ બળ F અને સ્થાનાંતર d છે. બળ અને સ્થાનાંતરની એક જ દિશા હોવાથી, એટલે કે એક પરિમાણમાં ગતિ થતી હોવાથી, બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કે W બરાબર F into D. કોઈ સદિશ નહીં. F સદિશ રાશિ છે આમ તો, પણ તીરની નિશાની નહીં કરવાની. D સદિશ છે, તીરની નિશાની નહીં કરવાની, કારણ કે એક પરિમાણમાં આપણે ચર્ચા કરીએ છીએ. કેટલા પરિમાણમાં? એક પરિમાણમાં. તો આ કાર્યનું સૂત્ર થઈ ગયું. હવે આની પરથી કાર્યનો એકમ શું થાય? જો બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ મીટર, એટલે કાર્યનો એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. પણ વૈજ્ઞાનિક જૂલ, તમે નામ સાંભળ્યું હશે, જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં કાર્યનો એકમ આપણે જૂલ પણ લઈએ છીએ. એટલે અહીંયા કાર્યનો એકમ SI એકમ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. કાર્યનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે, અથવા બીજો એકમ કયો લેવાય? જૂલ. જો વૈજ્ઞાનિકના નામ પરથી છે એટલે કેપિટલ છે. આમાં ન્યૂટન એ વૈજ્ઞાનિકનું નામ છે, મીટર એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. એટલે ન્યૂટન માટેનો N કેપિટલ, પણ મીટર માટેનો M સ્મોલ. અહીંયા જૂલ વૈજ્ઞાનિકનું નામ છે એટલે J કેપિટલ. અને પૂરો વર્ડ લખવો હોય, ધારો કે ન્યૂટન માટે મારે પૂરો વર્ડ લખવો હોય અંગ્રેજીમાં, NEWTON,
તો એમાં બધા જ લેટર્સ સ્મોલ, પણ પૂરા શબ્દમાં આપણે લખતા નથી. એનું પારિમાણિક સૂત્ર, કાર્યનું પારિમાણિક સૂત્ર કયું થાય? તો W નું પારિમાણિક સૂત્ર એટલે કે કાર્યનું પારિમાણિક સૂત્ર બરાબર. હવે પારિમાણિક સૂત્રોમાં આપણે લખેલું છે આ બધું. M1 L2 3 - 2 આ એનું પારિમાણિક સૂત્ર છે. અહીં ખાસ ધ્યાન રાખો, આપણે એક પરિમાણ લીધું છે અને અચળ બળ. અચળ બળ એનો મતલબ કે પદાર્થ જ્યાં સુધી ગતિ કરે ત્યાં સુધી એની પર લાગતું બળ અચળ છે. અને બીજું, અહીંયા આ પરિસ્થિતિમાં એક પરિમાણ લીધા એનો મતલબ કે જે દિશામાં બળ લાગે છે તે જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય છે. તો કાર્ય કેવી રીતે વ્યાખ્યાયિત થાય? તો બળ અને સ્થાનાંતરનો ગુણાકાર એટલે કાર્ય. પણ બે પરિમાણ હોય તો એક પરિમાણ અચળ બળ ખરું, બળ અચળ લાગતું હોય પણ બે પરિમાણ હોય તો શું થાય? એટલે બીજો પોઈન્ટ એનો એ આવશે, બળ અચળ છે, અચળ બળ વડે કેટલા પરિમાણ લેવાના? બે પરિમાણ. અહીંથી એક વ્યાપક સૂત્ર આપણને મળશે. બે પરિમાણ કેવી રીતે સમજવાના? તો જો અહીંયા પણ ધારો કે એક સપાટી પર ટેબલ જેવી એક સમક્ષ સ્થિત સપાટી છે, એની પર એક પદાર્થ છે, સ્થિર છે. આ કોઈ એક પદાર્થ છે ટેબલની સપાટી પર, બરાબર? હવે આ પદાર્થ પર બાહ્ય બળ લગાડીએ આપણે એટલે એનું સ્થાનાંતર થશે. અને સ્થાનાંતર થયા વખતે બળ હું કઈ દિશામાં લગાડું છું તે, તો જો અહીંયા દોરી વડે બાંધીને આ પદાર્થને અહીંથી આ બાજુ આપણે બળ લગાડીએ છીએ, F જેટલું બળ. હવે સદિશ લેવો પડે મારે, અને એનું સ્થાનાંતર આ બાજુ થાય છે. ધારો કે D જેટલું સ્થાનાંતર થાય છે, એ પણ સદિશ હશે. અને બળનો સદિશ અને સ્થાનાંતરનો સદિશ એ બંને વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. આ થીટા 0 નથી હવે, એટલે બે પરિમાણ થઈ ગયા. બળ અને સ્થાનાંતર અલગ અલગ દિશામાં છે. આપણે પેલું નાનું બાળક હોય અને રમકડું, ધારો કે ટ્રક અથવા એવું કોઈ નાનું રમકડું, રમકડાની ટ્રક, એ એને આપી છે રમવા, તો એની સાથે દોરી બાંધીને તમે આપી છે અને એ બાળક ચાલતું જાય છે, દોરી હાથમાં છે ને એ ચાલે છે, તો એ રમકડાની ટ્રક છે એ તો જમીન પર જ ચાલવાની છે, એ તો કઈ હવામાં ઊંચે જવાની નથી. દોરી એવી રીતે એને પકડી છે કે બાળક ચાલે છે અને એના હાથમાં દોરીનો એક છેડો છે, બીજો છેડો એ ટ્રક સાથે બાંધેલો છે. તો બાળકે દોરી પકડી છે, એ દોરીની સ્થિતિ આ બાજુ છે, એટલે એ બાજુ બાળક બળ લગાડે છે, પણ એ ટ્રક તો ગતિ આમ જ કરે છે. એટલે બળ અને સ્થાનાંતર કેવા થયા? અલગ અલગ દિશામાં થયા. અને જો બળ અને સ્થાનાંતર અલગ અલગ દિશામાં હોય તો સીધે સીધો આ બેના મૂલ્યોનો ગુણાકાર ના કરી શકો. સમજો કે બાળક છે 10 ન્યૂટન બળ લગાડે છે અને 2 મીટર સ્થાનાંતર થયું છે, તો 10 દુ 20 જૂલ જેટલું કાર્ય થતું નથી. અહીંયા એવું હશે કે દોરી બાંધીને તમે 10 ન્યૂટન બળ લગાડીને 2 મીટર સ્થાનાંતર થયું, પણ બંને એક જ દિશામાં હતા, તો કાર્ય 20 જૂલ થયું કહેવાય, 10 × 2. પણ અહીંયા 10 ન્યૂટન બળ આ બાજુ લગાડું ને આ બાજુ 2 મીટર સ્થાનાંતર થાય, તો 20 જૂલ કાર્ય થયું કહેવાય નહીં. અહીં કાર્ય થોડું ઓછું થશે. તો એના માટે મારે શું કરવું પડે? તો આ બળનો જે સદિશ છે એનો મારે પ્રક્ષેપ લેવો પડે. અહીંયા બળનો જે સદિશ છે એનો શું કરવો પડે? પ્રક્ષેપ લેવો પડે. અને એ પ્રક્ષેપ મને અહીંયા મળે. અને આટલું મૂલ્ય જે મળે મને, એ બળ F નો D પરનો પ્રક્ષેપ એટલે F cos θ કહેવાય. શું કહેવાય? હવે તમે જોશો F cos θ અને સ્થાનાંતર એક જ દિશામાં છે. એ વખતે આનું મૂલ્ય ખાલી લેવાનું અને આ ઘટક લેવાનું. બળનો ઘટક કહેવાય. કઈ દિશામાં? સ્થાનાંતરની દિશામાં. એટલે બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક. એટલે અહીંયા જુઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
F અને સ્થાનાંતર D જુદી જુદી દિશામાં છે. F અને D વચ્ચેનો ખૂણો થીટા છે. F અને D વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. હવે બળ F એનો સ્થાનાંતર એટલે કે D સદિશ ની દિશાનો ઘટક બરાબર F cos થીટા. આ F cos થીટા અને D એ બંને એક જ દિશામાં છે. F cos થીટા આ બાજુ છે, જે D ની દિશામાં જ છે. એટલે હવે કાર્ય બરાબર શું લેવાય? તો F cos થીટા ગુણ્યા D. અહીંયા જે બંને એક જ દિશામાં હતા એનો ગુણાકાર લીધો, તો અહીંયા બળનો ઘટક અને D એક જ દિશામાં છે, તો એ બેનો ગુણાકાર લેવાનો. એટલે બે પરિમાણમાં થતું કાર્ય શું થાય? તો કાર્ય બરાબર બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર, અથવા આને આગળ પાછળ લખું તો ચાલે કે સ્થાનાંતર ગુણ્યા બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક. એટલે આવું લખાય કે F cos થીટા ગુણ્યા D. હવે D છે આખા પદના ગુણાકારમાં છે, એટલે cos થીટા ની આગળ લખી દઉં D F ની જોડે. એટલે W નું સૂત્ર આવું થાય કાર્ય W બરાબર F D cos થીટા. આને મારે બીજી રીતે લખવું હોય તો કાર્ય બરાબર બીજું કયું સૂત્ર હું લખી શકું? જુઓ, આ તો થઈ જ ગયું આપણું સૂત્ર. અને પરિણામ નંબર 2 કહી. હવે જુઓ, મેં બળનો આ બાજુ ઘટક લીધો છે સ્થાનાંતરની દિશામાં. એને બદલે સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક પણ લઈ શકું. જેમ બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક છે એ F cos થીટા છે, એવી રીતે સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક શું મળે મને? D cos થીટા મળે. જો એ લેવો હોય તો આ બાજુ D cos થીટા મને મળે, અને D cos થીટા મળે તે અને F નો ગુણાકાર, તો એ કાર્ય કહેવાય. એટલે અહીં જો શું લખ્યું આપણે? બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર, અથવા બીજી રીતે લખવું હોય તો બળ એકલું બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક. બીજી રીતે લખવું હોય તો આવી રીતે લખી શકું કે કાર્ય બરાબર શું? તો બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક, અથવા બળની દિશાનો ઘટક. અહીંયા દિશાનું એવું લખીએ તો આના બરાબર હું શું લખી શકું? તો W બરાબર બળ એટલે F અને સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક એટલે D cos થીટા. તો આ બે સરખા થઈ ગયા. હું FD cos થીટા લખું છું, અહીંયા FD cos થીટા થયું, તો આ FD cos થીટા થયું, એટલે સરખું જ થયું. એટલે કાર્યની વ્યાખ્યા આ બંનેમાંથી ગમે તે રીતે લખી શકાય. અને આ બંને કિસ્સામાં બળ તો આપણે અચળ જ લીધું છે, ધ્યાન રાખો. પણ પરિમાણ કેટલા લઈ લીધા? 2. હવે W બરાબર જો FD cos થીટા થતું હોય, આ બે સરખા જ છે. W બરાબર FD cos થીટા હોય તો આપણે AB cos થીટા બરાબર શું લખતા હતા? AB cos થીટા અદિશ ગુણાકારમાં A ડોટ B. A ડોટ B બરાબર સૂત્ર હતું આપણી જોડે AB cos થીટા, તો એના જેવું FD cos થીટા છે. જો બે સદિશ રાશિઓના મૂલ્યો આપ્યા હોય ને ગુણાકારમાં cos થીટા આપ્યો હોય તો એ બે સદિશોનો અદિશ ગુણાકાર છે. તમે જોઈ શકો છો કે F નું મૂલ્ય છે, D નું મૂલ્ય છે અને cos થીટા છે. આ બધા જવાબ કિંમતો હું લખું તો ખાલી મને મૂલ્ય મળે, આમાં કોઈ દિશા આવતી નથી. અને આ જે ભૌતિક રાશિ કાર્ય છે એ અદિશ રાશિ છે. વાસ્તવમાં બળ અને સ્થાનાંતર એ સદિશ રાશિઓ છે. આ બે સદિશોનો અદિશ ગુણાકાર છે. કયો ગુણાકાર છે? અદિશ ગુણાકાર. અને અદિશ ગુણાકારમાં જે પરિણામ મળે તે અદિશ હોય, એટલે કે કાર્ય એ અદિશ રાશિ છે.
ભલે બળ સદિશ છે, સ્થાનાંતર સદિશ છે, પણ એ બેનો ગુણાકાર આપણે એવી રીતે કર્યો છે કે જેથી આપણને કાર્ય મળ્યું છે, અને કાર્ય એ અદિશ રાશિ છે. તો બે પરિમાણમાં જે કાર્યનું સૂત્ર છે અદિશ ગુણાકારનું ઉદાહરણ કહી શકાય. એટલે W બરાબર હું શું લખી શકું, જેમ A ડોટ B લખતા હતા એવી રીતે F ડોટ D લખાય. સદિશ F ડોટ સદિશ D. એટલે અદિશ ગુણાકારની વ્યાખ્યા પ્રમાણે W બરાબર F D cos થીટા છે, તો એના બરાબર આવું લખી શકાય સદિશ F ડોટ સદિશ D. W બરાબર આવું લખી શકાય. તો આ કાર્યનું એક સૂત્ર થઈ ગયું. અચળ બળ હોય તો બે પરિમાણમાં થતું કાર્ય, એના માટેનું સૂત્ર થયું. એટલે જુઓ, બળ એ સદિશ રાશિ છે, સ્થાનાંતર એ સદિશ રાશિ છે, પણ કાર્ય એ અદિશ રાશિ છે. તો બે સદિશોનો ગુણાકાર આપણે એવી રીતે કર્યો કે જેથી પરિણામ મળ્યું અથવા અંતિમ જવાબ જે મળ્યો એ અદિશ મળ્યો. એટલે આ અદિશ ગુણાકાર થયો. કયો ગુણાકાર થયો? અદિશ ગુણાકાર. તો વાસ્તવમાં કાર્ય એ શું છે? તો બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર છે. એક પરિમાણમાં લીધું ત્યારે આપણે એવી કોઈ ચર્ચા નથી કરી, કેમ કે એક પરિમાણમાં કોઈ સદિશોની જરૂર જ નથી. પણ જ્યારે બે પરિમાણમાં અથવા ત્રણ પરિમાણ હોય એમાં કાર્યની ગણતરી કરવાની આવે, તો એ વખતે કાર્ય એ બળ અને સ્થાનાંતરનો કયો ગુણાકાર છે? અદિશ ગુણાકાર છે, ડોટ ગુણાકાર છે. એટલે આ બે પરિમાણમાં કાર્ય થયું. સદિશના ત્રણ ઘટકો હોઈ શકે, પણ બે જ સદિશો હોય એમાંથી એક સમતલ પસાર થાય, એટલે કાર્ય આપણે બે પરિમાણમાં કહીશું. બરાબર? અને બળ કેવું રાખ્યું છે? અચળ. સમગ્ર ગતિ દરમિયાન અહીંયા બળ અચળ છે. જો બળ અચળ હોય તો બે પરિમાણમાં કાર્યનું સૂત્ર છે W બરાબર સદિશ F ડોટ સદિશ D. સદિશ F ડોટ સદિશ D. અને જો એક પરિમાણમાં અચળ બળ હોય તો કાર્યનું સૂત્ર છે W બરાબર FD. એક પરિમાણ એનો મતલબ કે F અને D વચ્ચેનો ખૂણો θ બરાબર 0 છે. જો આ સૂત્રમાં હું θ બરાબર 0 લઈ લઉં તો cos 0 1 થાય, એટલે W બરાબર ખાલી FD મળે. આ સૂત્ર મળી જાય. એટલે અચળ બળ વડે થતા કાર્યમાં આ સૂત્ર એ વ્યાપક સૂત્ર કહેવાય. એટલે કે એક પરિમાણ માટે આ ચાલે અને બે પરિમાણ માટે આ ચાલે. જો એક પરિમાણ હોય તો મારે આ સૂત્ર લખવાનું F ડોટ D બરાબર FD cos θ, એમાં θ બરાબર 0 લઈ લેવાના, એટલે એક પરિમાણ થઈ જાય. એક પરિમાણમાં અચળ બળ વડે થતું કાર્ય ગણાઈ જાય. અહીંયા બે પરિમાણમાં અચળ બળ વડે કાર્ય, θ નું મૂલ્ય 0 સિવાયનું હોય તો. બરાબર? બીજું કે ઘણી વખત એવું થાય કે કોઈ પદાર્થ પર બળ લાગે છે, એનું સ્થાનાંતર થાય છે, છતાં પણ કાર્ય શૂન્ય છે. કાર્ય જો શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે, અથવા ઋણ પણ હોઈ શકે. ગમે તે હોઈ શકે. કાર્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. પદાર્થ પર બળ લાગે છે, પદાર્થ ગતિ કરે છે, છતાં પણ કાર્ય શૂન્ય હોઈ શકે. હવે આપણે જુઓ, તમે એમ કહો છો કે મેં 2 કલાક સુધી હોમવર્ક કર્યું, પણ એકના એક જગ્યાએ બેસીને જ કામ કર્યું, તમે દોડાદોડ તો કરી નથી. તમે માનસિક રીતે એવું કહી શકો કે હું થાકી ગયો. કદાચ થોડોક શરીરની અંદર તમને અક્કડ થઈ જાય કે જકડાઈ જાય, વધારે સમય એકના એક પોઝિશનમાં બેસી રહો, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે કોઈ જ કાર્ય કર્યું નથી. એ વખતે કાર્ય શૂન્ય છે. કેમ? કે તમે એકના એક જગ્યાએ બેસી રહ્યા છો, ખાલી નોટમાં લખવાનું જ કામ કર્યું છે. બીજું એક ઉદાહરણ લઈએ કે તમને બજારમાં ઘરેથી કોઈ એવું કીધું કે અમુક આ વસ્તુ દુકાનથી લઈ આવવાની છે. તમે ચાલતા ગયા કે કોઈ વ્હીકલ લઈને ગયા. હવે સમજો ચાલતા ગયા, તમે ઘરમાં એક જગ્યાએ બેઠા હતા, તમે ખુરશીમાં બેઠા હતા, પછી કહેવામાં આવ્યું તમને કે આટલી વસ્તુ બજારમાંથી લઈ આવો. તો ખુરશીમાંથી તમે ઊભા થયા, ઘરની બહાર નીકળ્યા, દુકાન સુધી પહોંચ્યા, વસ્તુ ખરીદી, પાછા ઘરે આવ્યા અને ખુરશીમાં બેસી ગયા. પાછા આવીને તો શું થયું? તમારું સ્થાનાંતર કેટલું થયું? તો જે ખુરશીમાંથી તમે ઊભા થઈને બજારમાં ગયેલા, એ જ ખુરશીમાં આવીને પાછા બેસી ગયા કામ પૂરું કરીને. તો તમારું સ્થાનાંતર કેટલું? તો શૂન્ય. તમે સમજો કે 2-3 કિલોમીટર ચાલીને પણ ગયા તો તમે આમ કહેવાય કે સ્થાનાંતર કર્યું,
ગતિ કરી પાછા આવ્યા, મૂળ જગ્યાએ પાછા આવી ગયા. જો મૂળ જગ્યાએ પાછા આવી ગયા તો હવે કુલ સ્થાનાંતર કેટલું તમારું? તો 0. તો વ્યાખ્યા પ્રમાણે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, સાદી વ્યાખ્યા પ્રમાણે. તો તમારું સ્થાનાંતર તો 0 હતું, ભલે ને તમારું બળ વપરાયું, તમે ઝડપથી ચાલીને ગયા, આપણી ઉર્જા પણ વપરાઈ, એટલે બળ તો વાપર્યું જ છે તમે, પણ સ્થાનાંતર 0 છે એટલે કાર્ય 0. તો કાર્ય 0 ક્યારે હોઈ શકે? તો એક કે પદાર્થ પર બળ લાગવા છતાં એનું સ્થાનાંતર 0 થયું, તો કાર્ય 0. બરાબર. બીજું, પદાર્થ પર બળ તમે લગાડો છો અને સ્થાનાંતર નથી થતું, એવું બીજું ઉદાહરણ લેવું હોય તો સમજો કે એક દિવાલ છે, મજબૂત દિવાલ છે, તમે ધક્કો મારો તો પડી ના જાય એવી. હવે એ દિવાલને તમે ધક્કો મારો, 5-10 મિનિટ સુધી તમે ધક્કા માર્યા જ કરો છો એ દિવાલને, પણ દિવાલ એની જગ્યાએથી હટતી નથી. તમે બળ તો વાપરો છો, તમારી ઉર્જા વપરાઈ, પરસેવો થઈ ગયા તમે દિવાલને ધક્કો માર્યામાં, પણ દિવાલનું સ્થાનાંતર થતું નથી, એટલે કાર્ય 0. આ એક કાર્ય 0 એના માટે. બીજું, બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો પણ કાર્ય 0 થાય. કેમ કે θ બરાબર 90 હોય તો કાર્ય 0 થાય. ક્યારે? ધારો કે અહીંયા આ પદાર્થ મેં ટેબલ પર મૂક્યો છે, બળ હું આ બાજુ લગાડું છું, બાહ્ય બળ આ બાજુ લગાડું, પણ mg બળ લઉં તો આ બાજુ થાય ગુરુત્વાકર્ષણ બળ. બાહ્ય બળ વડે કાર્ય થયું છે બરાબર છે, સ્થાનાંતર થયું, બળ તમે લગાડ્યું, પણ ગુરુત્વાકર્ષણ બળ વડે કોઈ કાર્ય થયું ખરું? ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય થયું તો ના, પદાર્થની સમક્ષિતિજ ગતિ થઈ. ગુરુત્વાકર્ષણ બળ તો અધો દિશામાં છે, તો ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0. હા, બાહ્ય બળ વડે કાર્ય થયું છે, પણ ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય થયું નથી. ગુરુત્વાકર્ષણ એ પણ એક પ્રકારનું બળ છે, એ બળ પદાર્થ પર લાગે જ છે, પણ પદાર્થ ગતિ કેવી કરે છે? સમક્ષિતિજ ગતિ થતી હોય દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શું હોય? 0 હોય. પણ આ પદાર્થ ધારો કે અમુક ઊંચાઈથી હું છોડી દઉં, આ પેન છે અને અહીંથી છોડી દઉં તો જમીન પર જવાનું, કયા બળ વડે કાર્ય થયું? ગુરુત્વાકર્ષણ બળ વડે. એ 0 ના હોય, પદાર્થ આ બાજુ ગતિ કરવાનો. એટલે ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, તો એમાં ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય 0 નથી, પણ સમક્ષિતિજ ગતિમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શું છે? 0 છે. ત્રીજું, બીજું કોઈ ઉદાહરણ આપવું હોય તો પૃથ્વીની આજુબાજુ ચંદ્રની જે ગતિ છે એ વખતે પૃથ્વીને આપણે ધારો કે સ્થિર લઈ લઈએ છીએ, ખરેખર સ્થિર હોતી નથી. તો પૃથ્વીની આજુબાજુ ચંદ્રનું ભ્રમણ થાય, ચંદ્રનો ગતિમાર્ગ વર્તુળાકાર લઉં તો પૃથ્વી વડે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પણ ચંદ્રની ગતિ તો વર્તુળાકાર છે, એટલે એનું સ્થાનાંતર કઈ દિશામાં કહેવાય? તો કોઈ બિંદુએ, જે બિંદુએ પદાર્થ હોય, ચંદ્ર હોય, તે બિંદુએ સ્પર્શકની દિશામાં સ્થાનાંતર અને ગુરુત્વાકર્ષણ બળ વર્તુળ ગતિના કેન્દ્ર તરફ. તો વર્તુળ ગતિનું કેન્દ્ર તરફની દિશા અને સ્પર્શકની દિશા એ પરસ્પર લંબ હોય, એટલે કે ગુરુત્વાકર્ષણ બળની દિશા અને સ્થાનાંતરની દિશા એ પરસ્પર લંબ છે. તો પૃથ્વી વડે ચંદ્ર પર થતું કાર્ય, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વડે ચંદ્ર પર થતું કાર્ય 0. કેમ કે સ્થાનાંતર અને બળ પરસ્પર લંબ છે. θ 90 આવે એટલે cos 90 0 થઈ જાય. cos 90 0 થાય એટલે આ જવાબ 0 થાય. ભલે f 0 નથી, ગુરુત્વાકર્ષણ બળ 0 નથી, ચંદ્રની ગતિ પણ થાય છે, સ્થાનાંતર થાય છે, પણ θ 90 હોવાથી જવાબ 0 થઈ જાય. એટલે જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 હોય, બળ લાગતું હોય, પદાર્થ ગતિ પણ કરતો હોય, એટલે કે બળ અને સ્થાનાંતર એક પણ 0 નથી, પણ એ બે વચ્ચેનો ખૂણો 90 છે, તો cos 90 0 થવાથી કાર્ય શું કહેવાય? 0 કહેવાય. એ જ રીતે સૂર્યની આજુબાજુ પૃથ્વીનું ભ્રમણ થાય છે, તો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ વડે પૃથ્વી પર થતું કાર્ય 0 છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ વડે પૃથ્વી પર થતું કાર્ય શું છે? 0. કેમ કે પૃથ્વીના સ્થાનાંતરની દિશા એ સ્પર્શકની દિશામાં હોય, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એ કેન્દ્ર તરફ હોય, એટલે કે ત્રિજ્યાની દિશામાં હોય, તો ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ હોય, એટલે એ સંજોગોમાં પણ કાર્ય શું થાય? 0 થાય. બરાબર. જો એટલે mg વાળું ઉદાહરણ લઈએ તો ગુરુત્વાકર્ષણ બળ વડે સમક્ષિતિજ ગતિમાં થતું કાર્ય 0, કેમ કે 90 નો ખૂણો છે. ઘણી વખતે બળ લાગતું હોય અને સ્થાનાંતર ના થતું હોય તો એ કાર્ય શું થાય? 0. એટલે કાર્ય 0 ક્યારે હોય એવા પ્રશ્નો પૂછાય તો એની સમજૂતી આપણે આપવી પડે.
બીજું કાર્ય ઋણ ક્યારે હોય અને ધન ક્યારે હોય. તો આ સ્થિતિમાં W બરાબર એફ ડી કોસ થીટામાં જો થીટાનું મૂલ્ય 0 હોય અથવા 90 કરતા ઓછું હોય, એટલે 0 અને 90 ની વચ્ચે હોય. 0 લેવાય પણ એક્ઝેક્ટ 90 ના લેવાય. 90 કરતા ઓછું અથવા 0 થી 90 ની વચ્ચે. તો cos θ 0 થી 90 ની વચ્ચે હોય તો પહેલું ચરણ કહેવાય અને પહેલા ચરણમાં cos વિધેય ધન હોય. એટલે જો થીટા 0 હોય અથવા 0 થી વધારે 90 થી ઓછો તો એ સંજોગોમાં કાર્ય ધન થાય, કારણ કે cos θ નું મૂલ્ય ધન મળે. પણ જો થીટાનું મૂલ્ય 90 અને 180 ની વચ્ચે હોય, એમાં 180 ચાલે, 90 ના ચાલે, 90 કરતા સહેજ વધારે અને 180 સુધી, તો એ વખતે cos θ નું મૂલ્ય ઋણ મળે, તો કાર્ય ઋણ કહેવાય. બરાબર. પહેલા આટલું લખી લો. એક પરિમાણમાં કાર્ય માટેનું, બે પરિમાણમાં કાર્ય, પછી આપણે શૂન્ય ક્યારે હોય, 0 ક્યારે, ધન ક્યારે હોય અને ઋણ ક્યારે હોય તેના કિસ્સા લખી લઈએ. બરાબર. જો હમણાં આપણે કીધું કે કાર્ય શૂન્ય, ધન કે ઋણ ક્યારે હોય, તો સમજૂતી તો આપી આપણે કે કાર્ય શૂન્ય ક્યારે હોય, પણ એના પોઈન્ટ્સ લખ્યા છે. આ પોઈન્ટ્સ તમારે લખી લેવા. જો કાર્ય શૂન્ય ક્યારે હોય, આવો કોઈ પ્રશ્ન આપણને 2 માર્કની અંદર પૂછાય તો W બરાબર FD cos θ મુજબ જો F, D અને cos θ ત્રણમાંથી ગમે તે એક શૂન્ય હોય તો કાર્ય શૂન્ય થાય, કારણ કે ત્રણેય ગુણાકારમાં છે. ત્રણ પદો ગુણાકારમાં છે, F, D અને cos θ. ત્રણમાંથી ગમે તે એક 0 થાય એટલે જવાબ 0 થઈ જાય કે ના થઈ જાય? આ ત્રણમાંથી ગમે તે એક 0 હોય, ધારો કે D 0 હોય તો ભલે F કંઈક મૂલ્ય હોય, cos θ નું કંઈક મૂલ્ય હોય, એટલે કે 0 ના હોય. F 0 નથી, cos θ 0 નથી, પણ D 0 છે તો કાર્ય શૂન્ય થાય. કોઈ વખત એવું બને કે cos θ 0 થાય, θ 90 થાય એટલે, તો પણ કાર્ય 0 થાય. તો ત્રણમાંથી એક 0 હોય એટલે કાર્ય 0 થાય. એનું ઉદાહરણ આપ્યું છે અહીંયા કે પદાર્થ પર બળ લાગતું હોવા છતાં પદાર્થનું સ્થાનાંતર ના થાય, એટલે કે D બરાબર 0, તો કાર્ય શૂન્ય થાય. કયું ઉદાહરણ? દિવાલ પર બળ લગાડવા છતાં દિવાલનું સ્થાનાંતર થતું નથી. આ એક ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ લઈ શકીએ કે કાર્ય 0 ક્યારે હોય, તો θ 90 હોય ત્યારે. θ 90 હોય એનું ઉદાહરણ કયું? તો પદાર્થ સમક્ષ સ્થિતિજ ગતિ કરતો હોય, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય 0. એક ઉદાહરણ આપી શકો. અને બીજું સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ, તો સૂર્ય વડે પૃથ્વી પર થતું કાર્ય 0, અથવા પૃથ્વીની આજુબાજુ ચંદ્રનું ભ્રમણ, એ પણ ઉદાહરણ આપી શકો શૂન્ય કાર્ય માટે. એટલે કે એ વખતે θ બરાબર 90 હોય તો પણ કાર્ય શૂન્ય થાય. બરાબર. પછી બીજું એવું કહી શકાય કે ઘર્ષણ રહિત સપાટી છે, એક સમક્ષ સ્થિતિજ ઘર્ષણ રહિત સપાટી છે, એક બ્લોક એની પર મૂકેલો છે. હવે હું એને સહેજ જ ધક્કો મારું છું, સહેજ ધક્કો મારું પછી એની ગતિ ચાલુ થઈ ગઈ. મેં સતત બળ તો લગાડતો નથી, એક સહેજ બળ આપીને તરત જ બળ લગાડવાનું બંધ કર્યું, પણ સમક્ષ સ્થિતિજ સપાટી લીસી છે, ઘર્ષણ રહિત છે, એટલે એ પદાર્થને તમે સહેજ ગતિ કરાવશો તો એની ગતિ ચાલુ ને ચાલુ જ રહેશે. બળ તો લગાડતા નથી આપણે, એક સહેજ બળ લગાડી દીધું, પછી તો બળ લગાડવાનું શું કર્યું? બંધ કર્યું, છતાં પદાર્થ ગતિ કરે છે, એટલે કે એનું સ્થાનાંતર થાય છે, પણ એની પર બાહ્ય બળ હવે લાગતું નથી, તો પણ કાર્ય શૂન્ય. ગમે એટલું સ્થાનાંતર થાય, એમાં બળ આપણે સહેજ એની ગતિ શરૂ કરાવ્યા સિવાય બીજું કોઈ વધારાનું બળ લગાડ્યું નથી. હા, એટલું ખરું કે હું જે વખતે બળ લગાડું છું, જેટલા સમય માટે બળ લાગે છે એ સમયમાં જે સ્થાનાંતર થયું હોય એટલા ભાગમાં કાર્ય થયું કહેવાય. ધારો કે મેં 1 સેકન્ડ સુધી બળ લગાડ્યું અને 1 સેકન્ડમાં એનું 10 સેન્ટીમીટર સ્થાનાંતર થયું પદાર્થનું, તો એ 10 સેન્ટીમીટર સ્થાનાંતર જે થયું તે 1 સેકન્ડ માટે જે બળ લગાડ્યું છે, પણ પછી તો હું બળ લગાડતો નથી. એ 10 સેન્ટીમીટર સ્થાનાંતર પછી જે સ્થાનાંતર થયું એ દરમિયાન કાર્ય શું ગણાય? શૂન્ય. તો શૂન્ય કાર્યનું એક ઉદાહરણ લઈ શકાય, પણ વ્યવહારમાં આપણને ઘર્ષણ રહિત સપાટી મળતી નથી. એટલે કાર્ય શૂન્ય ક્યારે થાય એની સમજૂતી અહીંયા થઈ ગઈ. બીજું, કાર્ય ધન ક્યારે હોય? જો કાર્ય શૂન્ય ક્યારે હોય એની સમજૂતી આપી. હવે કાર્ય ધન ક્યારે હોય? તો F અને D વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો 0 અને 90 ની વચ્ચે. પણ અહીંયા ધ્યાન રાખો, મેં 0 ≤ θ લખ્યું છે, એટલે 0 લઈ શકું, 0 અથવા 0 કરતા વધારે ખૂણો. પણ અહીં એકલું <90 લખ્યું છે, 90 નહીં લેવાનું. જો 90 લઉં તો 0 થઈ જાય, જે ધન નથી ગણતા આપણે. તો 0 ડિગ્રી <= θ <= 90,
આ કન્ડિશન હોય એટલે કે 0 અને 90 ની વચ્ચેનો ખૂણો હોય અથવા 0 હું લઈ શકું, તો એ સ્થિતિમાં cos θ ધન થાય. ધારો કે cos 30 લઉં, cos 45 લઉં, cos 60 લઉં, cos 70 લઉં, cos 80 લઉં, cos 10 લઉં, તો આ બધા મૂલ્યો મને ધન મળે. અને જો cos θ ધન થાય તો કાર્ય ધન ગણાય. અને જો કાર્ય ધન હોય તો આ પોઈન્ટ ખાસ યાદ રાખો, કાર્ય ધન હોય તો શું થાય, તો તંત્ર પર કાર્ય થયું કહેવાય. તંત્ર એટલે ટેબલની સપાટી પર મૂકેલો પદાર્થ એ આપણા માટે તંત્ર છે, જેને આપણે ગતિ કરાવી છે, જેની ગતિમાં આપણને રસ છે અથવા જેની ગતિનો અભ્યાસ કરવાનો છે, એને તંત્ર કહેવાય. તો કાર્ય ધન હોય તો તંત્ર પર કાર્ય થયું કહેવાય, અને કાર્ય ઋણ હોય તો તંત્ર વડે કાર્ય થયું કહેવાય. ધન હોય તો તંત્ર પર કાર્ય કહેવાય અને ઋણ હોય તો તંત્ર વડે કાર્ય કહેવાય. પણ કાર્ય ઋણ ક્યારે થાય? આ કાર્ય ઋણ ક્યારે થાય? તો અહીં ખૂણો જે 90 લીધો 0 થી 90 ની વચ્ચે, એને બદલે 90 કરતા વધારે 180 સુધી. હવે અહીંયા કન્ડિશન શું લખાઈ ગયો? 90 લેસ ધેન θ, એટલે 90 ના લઈ શકું, 90 કરતા મોટો ખૂણો, 90 ઓછા છે કોના કરતા? θ કરતા, એટલે θ નું મૂલ્ય 90 કરતા વધારે. ક્યાં સુધી? 180 સુધી. પણ 180 બાજુ મેં ઇક્વલ ટુ લખ્યું, એટલે આ ધ્યાન રાખો, 90 લેસ ધેન θ લેસ ધેન ઇક્વલ ટુ 180 હોય, એટલે આમાં હું 90 ના લઈ શકું પણ 180 તો લઈ શકું. 90 થી વધારે 180 સુધી, તો એ દરમિયાન cos θ નું મૂલ્ય ઋણ થાય. 90 થી 180 ની વચ્ચે cos θ નું મૂલ્ય આપણને કેવું મળે? ઋણ મળે. અને cos θ નું મૂલ્ય ઋણ થાય તો કાર્ય કેવું ગણાય? ઋણ ગણાય. અને એ કાર્ય ઋણ હોય તો તંત્ર વડે કાર્ય થાય છે, યા તંત્ર પર કાર્ય થાય છે, યા તંત્ર વડે કાર્ય થયું એવું કહેવાય. આવું ક્યારે બની શકે? જુઓ, સમજો કે કોઈ ઢાળ આપ્યો છે આપણને, અને ઢાળ પર એક કાર આપણે પાર્ક કરેલી છે. આ રીતે કાર પાર્ક કરી છે. આવો ઢાળ છે અને એ ઢાળ પર અહીંયા કાર પાર્ક કરેલી છે. પછી હેન્ડ બ્રેક લગાવી છે એટલે આમ નીચે આવી જતી નથી. પણ હવે એ કારને મારે ધક્કો મારીને ઉપર લઈ જવી છે, એટલે હેન્ડ બ્રેક તો ઉતારવી પડશે. હવે અહીંથી આપણે ધક્કો મારીએ છીએ કારને, પણ એક જ વ્યક્તિ એ કામ કરે છે એવું સમજો. તો મારે કાર લઈ જવી છે આગળ, પણ વાસ્તવમાં એ પાછળ હું ધક્કો મારી રહ્યો છું, એને ધક્કો મારીને ઉપર લઈ જવા પ્રયત્ન કરું છું, પણ હું પોતે જ આમ પાછો ખસી દઉં છું, એટલે કાર આમ આવી જાય છે. હું બળ લગાડું છે આ બાજુ છે, મેં બળ આ બાજુ લગાડું છું કાર પર, પણ કારની ગતિ આમ થાય છે એટલે નીચે આવતી રહે છે. આપણે ટ્રાય તો કરીએ જ ને ઉપર લઈ જવાનું, પણ કાર પાછી આવે છે. તો એ વખતે બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ છે, એટલે એમની વચ્ચેનો ખૂણો 180 થયો. cos 180 એટલે -1 થાય, એટલે કાર્ય ઋણ થયું. આપણે કારને ધક્કો મારીએ છીએ પણ વાસ્તવમાં કાર આપણને પાછા લઈ જાય છે. તો આવા સંજોગોમાં કાર્ય કેવું હોય? ઋણ હોય. અને θ 180 એકલા એવું કશું નહીં, આ તો આપણે એવું ઉદાહરણ લીધું. θ નું મૂલ્ય 90 કરતા વધારે એટલે 91, 92, 93, 180 સુધી ગમે તે હોય, તો cos θ નું મૂલ્ય ઋણ થશે, અને cos θ ઋણ થશે તો કાર્ય કેવું થશે? ઋણ થશે. બરાબર? એટલે આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની. કાર્ય શૂન્ય ક્યારે હોય, કાર્ય ધન ક્યારે ગણાય, કાર્ય ઋણ ક્યારે ગણાય. બરાબર? તો કાર્યની સમજૂતી, અચળ બળ વડે થતો કાર્ય, એની સમજૂતી આપણી પૂરી થઈ. હજુ આપણે ચલ બળ વડે થતું કાર્ય સમજીશું. અને બુકની અંદર જુઓ, પહેલી કાર્યની સમજૂતી નથી આપી. પહેલા ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય ને એવું બધું લીધું છે. એ થોડો આડો અવળો ઓર્ડર છે બુકની અંદર. આપણે પ્રોપર ઓર્ડરમાં એને સમજીશું, બધા જ ટોપિક લઈશું, પણ પહેલા આપણે કાર્યની સમજૂતી મેળવીશું પૂરેપૂરી, પછી જ ગતિ ઉર્જાની વાત કરીશું. બરાબર? તો કાર્ય માટે બે વસ્તુ શીખ્યા આપણે. અચળ બળ વડે એક પરિમાણમાં કાર્ય W બરાબર FD, અને અચળ બળ વડે બે પરિમાણમાં કાર્ય W બરાબર FD cos θ અથવા સદિશ F ડોટ સદિશ D. બરાબર? અને કાર્ય શૂન્ય, ધન અને ઋણ ક્યારે હોય, આટલું આપણે આજે શીખ્યા. અને આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આગળનો ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું.